ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ નંબર 10 અને આપણે ભણી રહ્યા હતા ફિઝિક્સ અને એની અંદર માનવ આંખ અને એની રંગબેરંગી દુનિયા. ગયા લેક્ચરમાં આપણે લગભગ માનવ આંખની રચના પરફેક્ટલી જોઈ છે. આજે એ માનવ આંખમાં કેવા પ્રકારની ખામીઓ સર્જાય છે અને એના લીધે આપણને કેવા કેવા પ્રોબ્લેમ થાય છે એની ચર્ચા કરવાના છે. બરોબર છે. સાદી ભાષામાં વાત કરીએ તો મનુષ્યો જે છે એમની બંને આંખ જે સપાટી એક જ સપાટી પર આગળના ભાગમાં આવેલી હોય છે, જ્યારે અમુક પ્રાણીઓ કે જે શિકાર કરતા હોય તો એમની આંખો છે એ માથાની બંને બાજુ આવેલી હોય છે, અથવા પક્ષીઓમાં તમે એવું જુઓ છો. તો એનું કારણ માત્ર એટલું જ કે માણસોને માત્ર આગળનો 180 અંશનો જ ખૂણો જોવામાં સરળતા રહે છે, મતલબ કેટલું જ જોઈ શકે છે બે આંખો દ્વારા. જ્યારે પક્ષીઓ અને પ્રાણીઓ છે કે જે શિકાર કરે છે તો એ લોકો 360 ડિગ્રી જેટલું જોઈ શકે છે, અને જેના કારણે એમને શિકાર કરવામાં અને શિકાર થવામાં પોતાની રીતે સાવધાની મળે છે. બરોબર છે. બીજી વાત કે આપણી આંખમાં બે આંખો આપવાનું કારણ શું? મતલબ કે એક આંખ નથી ચાલે એવી, કેમ બે આપી છે, અને બે આપી છે ને આગળ કેમ આપી છે? તો એનો મતલબ એમ કે તમે જો એક જ આંખ દ્વારા કોઈ વસ્તુ જુઓ તો તમને કેટલું દેખાય છે? તો લગભગ 150 એંગલ સુધીનું દેખાશે. 150 અંશ સુધીનો ખૂણો તમે જોઈ શકશો, અને પછી બીજી આંખને ખોલો છો એટલે વધારાની 30 અંશ ખૂણો જુઓ છો. એટલે તમે એક આંખ દ્વારા એક બાજુના 180 અંશ અને બીજી આંખ દ્વારા બીજી બાજુનો 150 અંશ એ રીતે જુઓ છો. બંને આંખ ખુલી હોય ત્યારે માત્ર તમે 180 અંશ જોઈ શકો છો. બરોબર છે. એટલે એટલો ફરક આવે છે. ખ્યાલ આવ્યો? તો આ જે ફરક તમને જોવાય છે એનાથી માત્ર એટલો જ ફાયદો થાય છે કે બંને આંખો તમને આપી છે એના દ્વારા તમે 3 ડાયમેન્શન ઓબ્જેક્ટ જોઈ શકો છો. મતલબ કે જો તમારી એક આંખ બંધ કરો તો તમને જે 3D દેખાય છે એ લગભગ એક સપાટીઓ જેવું દેખાય, મતલબ કે 3D દેખાતું નથી. બરોબર છે. એટલે બે આંખો દ્વારા તમને 3D ડાયમેન્શન મળે છે. જો કે આનું વિઝ્યુલાઇઝેશન થોડુંક અઘરું છે, તમે તમારી રીતે પ્રયોગ કરી શકો છો. તો અત્યારે આપણે ચર્ચા કરવાના છે આ આંખોની ખામી. ખામી એટલે શું? તો અલગ અલગ પ્રકારની ખામી તમે જુઓ છો. જેમ કે આપણા નાના જેવા બાળકો છે, આપણા જેવા એટલે તમારા જેવા કહો, મારા જેવા એ કહો, ચાલશે. તો આપણા જેવા બાળકો છે તો એ લોકોને લઘુ દ્રષ્ટિની ખામી થાય છે, માયોપિયા કહેવાય છે. લઘુ દ્રષ્ટિની ખામી એટલે આપણને ચશ્મા કાઢી નાખું છું આમ, અને પછી કોઈ વ્યક્તિને જોઉં છું તો મને એટલીસ્ટ ચોક્કસ અંતર સુધીનો અહીંયાથી આમ ચોપડી વાંચું તો મને દેખાશે, પણ દૂરની વસ્તુ મને વાંચવા લખવામાં સરળતા રહેતી નથી. તો મતલબ કે એનું કારણ શું હોઈ શકે? તો એ દૂરથી આવતા જે કિરણો છે એ ચોક્કસ આપણા નેત્રપટલ ઉપર પડતા નથી, એના કારણે પ્રોબ્લેમ થાય છે. બરોબર છે. અને અમુક જે મોટી ઉંમરની વ્યક્તિઓ છે તો એમના નજીકની વસ્તુ જોવામાં તકલીફ પડે છે, તો એ લોકો શું કરે છે? આમ કરીને જોતા હોય છે ચોપડીમાં. ખ્યાલ આવે છે? તો આ ડિફરન્સ છે. અને બીજા એક પ્રેસ બાયોપિયા નામની ખામી છે. તો અલગ અલગ 3 પ્રકારની ખામી તમને વાસ્તવમાં જોવા મળે છે. બરોબર છે. માનવ આંખની ખામીઓ. માનવ આંખની ખામીઓ પૂછાય એક માર્ક્સમાં. કયા પ્રકારની ખામીઓ છે? તો પહેલું છે માયોપિયા, બીજું છે હાઇપર મેટ્રોપિયા, અને ત્રીજું છે પ્રેસ બાયોપિયા. આના કહેવાય છે લઘુ દ્રષ્ટિ, આના કહેવાય છે ગુરુ દ્રષ્ટિ, અને આ પ્રેસ બાયોપિયા છે. એનું કઈ પરફેક્ટલી નામ નથી, આ ઇંગ્લિશ શબ્દો છે. તો ચલો આ 3 અલગ અલગ પ્રકારની ખામી કેવી રીતે જોવા મળે છે અલગ અલગ સમજીએ. આની આજનો જે ટોપિક છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને લગભગ મોટો ક્વેશ્ચન ને તો એસક્યુ ફાઇનલ બોર્ડમાં આવશે એની ગેરંટી છે. તો ધ્યાન રાખજો આજના ટોપિકમાં કે શું મજા આવે છે. સૌથી પહેલા આપણે જોઈએ માયોપિયા, લઘુ દ્રષ્ટિની ખામી. બરોબર છે. તો માયોપિયા, તો આપણે કહી શકીએ માયોપિયા શું છે? તો માયોપિયાને લઘુ દ્રષ્ટિની ખામી પણ કહેવામાં આવે છે. પહેલો મુદ્દો શું લખશો? માયોપિયા અથવા એને લઘુ
દ્રષ્ટિની ખામી પણ કહેવામાં આવે છે. બરોબર વાત છે. અહીંયા આપણે આકૃતિઓ દોરશું એટલે જેટલી મજા આવે આવી જશે આટલા. બરોબર છે. આકૃતિઓનો ખાસ ખેલ છે. બાકી આ વાર્તા તો તમને પછી એ ક્યાંકથી વાંચીશો ચોપડીમાંથી છતાં આવડી જશે. બરોબર છે. લઘુ દ્રષ્ટિની ખામી સૌથી પહેલો ટોપિક છે. તો લઘુ દ્રષ્ટિની ખામી એટલે કે માયોપિયા કેવી રીતે થાય છે? તો લગભગ આ ખામીમાં નજીકની વસ્તુ, લઘુ દ્રષ્ટિ એટલે આપણી ખામી સમજવાની, આપણા જેટલી ઉંમરની વ્યક્તિને જે ખામી થાય, તો આ ખામીમાં નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, પરંતુ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી. બરોબર છે. આ ખામીને લઘુ દ્રષ્ટિની ખામી કહે છે. એટલું તમે જાતે લખી નાખજો. બરોબર છે. નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, પરંતુ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી. બરોબર છે. તો સામાન્ય આંખ જે છે, સામાન્ય આંખમાં આપણે ખાલી દૂરની વસ્તુ નથી જોઈ શકાતી, તો એનો પ્રોબ્લેમ આપણે ચકાસશું. તો સામાન્ય આંખમાં દૂરથી, મતલબ કે સામાન્ય આંખ 25 સેન્ટીમીટર થી અનંત અંતર સુધીની વસ્તુ જોઈ શકે છે. સામાન્ય આંખ છે 25 સેન્ટીમીટર થી અનંત અંતરની વસ્તુ જોઈ શકે છે. બરોબર વાત છે. પણ દૂરથી આવતા પ્રકાશના કિરણો નેત્રમણી દ્વારા વક્રીભવન પામી નેત્રપટલ પર પડે છે, અને આપણે દૂરની વસ્તુ જોઈ શકીએ છીએ. દૂરની વસ્તુ જોઈ શકીએ છીએ. બરોબર વાત છે. મતલબ કે કેવું? તો સમજો આપણી આ આંખ છે, બરોબર છે. બીજી અહીંયા દોરશું, ત્રીજી લગભગ આવી જશે, છતાં નાનું કરવું પડે તો જોઈ લઈશું. તો અહીંયા શું છે? તો કે આપણી આ આંખ છે, અને એની અંદર સામાન્ય વ્યક્તિની આંખમાં શું હોય છે? જુઓ, સામાન્ય વ્યક્તિની આંખ કોઈ ચોક્કસ બિંદુથી અનંત અંતરેથી પ્રકાશના કિરણો આવે છે. અહીંયા આપણો આંખનું નેત્રમણી હોય છે. તો અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો પરાવર્તન થઈને એક્ઝેક્ટલી ક્યાં પડે છે? નેત્રપટલ ઉપર દેખાય છે. બરોબર છે. આ કયું છે? તો લખવું પડે અનંત અંતર. બહુ ધ્યાનથી જોઈ લેજો. આ બધું અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો છે. બરોબર છે. યસ. હવે શું થશે? આ નેત્રપટલ છે. તમને આ બધા ભાગ ખબર છે, એટલે તમે થોડું થોડું જે જરૂરી છે એ લખતા રહેજો. બરોબર છે. લખી નાખો નેત્રપટલ અથવા રેટિના ઉપર પડે છે. બરોબર છે. આ સામાન્ય આંખ થઈ ગઈ. કેવી આંખ થઈ ગઈ? અહીંયા લખવાનું સામાન્ય આંખ, જેમાં અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ ઉપર જોવું પડે છે, અને આપણે વસ્તુ જોઈ શકીએ છીએ. લઘુ દ્રષ્ટિની ખામીમાં શું થાય છે? તો કે લઘુ દ્રષ્ટિની ખામીમાં દૂરબિંદુ જે છે, અનંત અંતરે રહેલું હોય એને દૂરબિંદુ કહેતા હતા આપણે. તે દૂરબિંદુ છે એ અનંત અંતરથી થોડું નજીક આવે છે.
લઘુ દ્રષ્ટિની ખામીમાં જે દૂરબિંદુ છે એ અનંત અંતરેથી ક્યાં આવે છે? થોડુંક નજીક આવે છે, ધ્યાન રાખજો. હવે આ અનંત અંતરેથી નજીક આવે છે અને જેથી પ્રતિબિંબ નેત્રપટલ પર રચાવાની જગ્યાએ નેત્રપટલથી આગળ રચાય છે અને દૂરની વસ્તુ જોઈ શકતા નથી. ક્લિયર વાત છે. બીજો મુદ્દો શું થઈ ગયો કે લઘુ દ્રષ્ટિની ખામીમાં દૂરબિંદુ જે છે એ અનંત અંતરે જે હતું એના કરતા, અહીંયા જે અનંત અંતરે જે દૂરબિંદુ હતું એના કરતા નેત્ર જે નજીક આવે છે થોડું, અને જેના કારણે પ્રતિબિંબ નેત્રપટલ પર રચાવાની જગ્યાએ નેત્રપટલથી આગળ રચાય છે અને દૂરની વસ્તુ જોઈ શકતા નથી. કેવી રીતે? તો કે અહીંયા જુઓ, સમજો કે આપણી આ આંખ હતી, એમાં થોડી મોટી રચાઈ ગઈ તો શું બને? આકૃતિમાં ભાઈ થોડું ધ્યાન રાખજો, આપણને થોડી તકલીફ પડશે. હવે આ આંખ છે, સમજો. ઓકે છે. તો અહીંયા શું થશે? તો કે આપણો જે લેન્સ છે, હવે અનંત અંતરેથી તો કિરણો ખરા, પણ અનંત અંતરે જે છે હતા કિરણો, એના કરતા હવે વાસ્તવમાં શું કરે છે? તો કે લઘુ દ્રષ્ટિની જ્યારે ખામી થશે ત્યારે અનંત અંતરેની જગ્યાએ અહીંયા કઈ જગ્યાએ આવી જશે? ઓ બિંદુ ઉપર. એ અનંત અંતરેથી થોડુંક નજીક આવી જશે બિંદુ. મતલબ કે ઓ બિંદુ ઉપર રહેલી વસ્તુ જે છે એને તમે આ ઓ બિંદુમાંથી આવતા પ્રકાશના કિરણો, બરોબર છે, અથવા તો આ કિરણ, આ બધા પ્રકાશના કિરણ ક્યાં જશે? એક્ઝેક્ટલી પાછળ રચાશે. બરોબર છે. વચ્ચેનું કિરણ રચવાની જરૂર નથી અત્યારે. બરોબર છે. ક્યાં રચાશે? પાછળ રચાશે. પણ ખામી ક્યાં આવી? તો કે ખામી અહીંયા આવે. જુઓ, અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો કે જે આપણે ખરેખર જોવાના હતા, એ ખરેખર કિરણો ક્યાં રચાય છે? તો કે એ કિરણો અહીંયા રચાશે. મતલબ કે કઈ જગ્યાએ એક્ઝેક્ટ? તો કે તમારા નેત્રપટલથી આગળ રચાય છે. આ નજીક આવી ગયું બિંદુ, જે દૂર બિંદુ હતું એના કરતા નજીક આવી ગયું, અને એના કારણે નેત્રપટલ પર રચાવાની જગ્યાએ નેત્રપટલથી ક્યાં રચાય છે? થોડુંક આગળ રચાય છે. આગળ રચાયું, નેત્રપટલથી આગળ રચાય છે. અને આપણે હવે આપણને આ પ્રતિબિંબ જો રેટિના ઉપર મળે તો જ વસ્તુ જોઈ શકીએ, તો આ વસ્તુ જોઈ શકાતા નથી. તો આને કહીશું આપણે લઘુ દ્રષ્ટિની ખામી. આ ખામી થઈ કે એમાં વાસ્તવમાં જે અનંત અંતર રહેલું વસ્તુ, હવે આપણી આંખ છે અનંત અંતરે વસ્તુ નથી જોઈ શકતી, અનંત અંતરથી થોડીક આગળની વસ્તુઓ છે ને એ જોઈ શકીએ છીએ. એટલે ઓ બિંદુ વાળી વસ્તુ છે એ એક્ઝેક્ટલી નેત્રપટલ ઉપર પડે છે, પ્રતિબિંબને એ જોઈ શકશું, પણ અનંત અંતર વાળી વસ્તુ જોઈ શકશું નહીં, અને એનું પ્રતિબિંબ ક્યાં પડશે? નેત્રપટલની આગળ. બસ એટલી વાત લખી છે. હવે શું થશે? તો કે લઘુ દ્રષ્ટિની ખામીમાં આ રીતનું થયું, તો એના લઘુ દ્રષ્ટિની ખામીના કારણો તમારે શું લખવાનું? લઘુ દ્રષ્ટિની ખામીના કારણો. તો બે ખાસ કારણ છે લઘુ દ્રષ્ટિની. પહેલું કારણ છે કે કેન્દ્ર લંબાઈમાં ઘટાડો અને વક્રતામાં વધારો. નેત્રમણીના વક્રતામાં, અથવા તો લેન્સ લખજો તમે તમારો, તો નેત્રમણીના વક્રતામાં વધારો અને કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થવાના કારણે લઘુ દ્રષ્ટિ ની ખામી જોવા મળે છે. અને પોઈન્ટ નંબર 2,
આંખનો ડોળો મોટો થઈ જવાના કારણે, આંખનો ડોળો મોટો થઈ જવાના કારણે, આ બે મુદ્દા તો ખાસ આવડવા જોઈએ. એક માર્ક્સમાં અલગથી પૂછાય, બે માર્ક્સમાં પૂછાય તો પણ આવડવા જોઈએ કે લઘુ દ્રષ્ટિ ખરેખર થાય છે શેના માટે? તો બે કારણથી. એક તો તમારી નેત્રમણી જે આ દેખાય છે લેન્સ, એની વક્રતામાં એની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થઈ જાય, મતલબ કે જાડો લેન્સ થઈ જાય અને એની કેન્દ્ર લંબાઈ ઘટી જશે, બરોબર છે. અને એના કારણે અને વક્રતામાં વધારો, મતલબ કે નાનું વક્રતા એટલે કે કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થઈ જાય. આ વસ્તુ યાદ આવવું જોઈએ. અને કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થાય તો વક્રતામાં તો વધારો જ થવાનો છે. તો લઘુ દ્રષ્ટિની ખામી કેન્દ્ર લંબાઈમાં ઘટાડો, કેન્દ્ર લંબાઈમાં ઘટાડો અને વક્રતામાં વધારો થવાના કારણે લઘુ દ્રષ્ટિની ખામી, એટલે આ લેન્સના કારણે એક ખામી. અને બીજી ખામી છે કે આંખનો ડોળો મોટો થઈ જાય, મતલબ કે તમારી આ ઓલરેડી આંખનો ડોળો છે, આ ઓરિજિનલ આંખ હતી. સમજો આ ડોળો જરાક મોટો થઈ જાય તો તમારું નેત્રપટલ અહીંયા આવી જશે, મોટો થઈ ગયો છે ડોળો, અને એની આગળ પ્રતિબિંબ મળશે. પડી રહી છે સામાન્ય આંખ માટે આ જ કેસ હોય, ખાલી ડોળો મોટો થઈ જાય તો પ્રતિબિંબ તો અહીંયા જ મળવાનું છે, પણ ડોળો મોટો થઈ ગયો એટલે નેત્રપટલ ઉપર નહીં મળે, અને એના કારણે પણ આ ખામી સર્જાય છે. તો બે કારણ છે ખાસ. એના અટકાવવાના ઉપાયો હવે લઈએ આપણે. અટકાવવાના ઉપાયો કેવી રીતે આને અટકાવી શકાય? લઘુ દ્રષ્ટિની ખામીને નિવારવાના, અટકાવવાના ના લખાય, નિવારવાના ઉપાયો. લઘુ દ્રષ્ટિની ખામી નિવારવાના ઉપાયો તમારે આખું લખવાનું છે. તો આ લઘુ દ્રષ્ટિની ખામી સર્જાય છે એના ઉપર નિવારણ માટે શું કરવામાં આવે છે? તો કે વાસ્તવમાં આ ખામી નિવારવા માટે યોગ્ય કેન્દ્ર લંબાઈ અથવા તો પાવર ધરાવતો, યોગ્ય કેન્દ્ર લંબાઈ અથવા પાવર ધરાવતો અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખામી નિવારવા માટે શું કરશું હવે? તો કે આપણે અંતર્ગોળ લેન્સ અહીંયા મૂકી દઈએ, અને એ છે આપણા ચશ્મા. મતલબ કે આપણી લઘુ દ્રષ્ટિ એટલે કે આપણા જેવા માણસો છે, મારા ચશ્મા જે કયા બનેલા હશે? અંતર્ગોળ લેન્સના બનેલા હશે. અને તમે એના પાવર વિશે જાણો છો, કેન્દ્ર લંબાઈ 1/f = p બરાબર. તો એવું યોગ્ય પાવર વાળો લેન્સ, અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરી તમે આ ખામીને નિવારી શકો છો. કેવી રીતે? તો વાસ્તવમાં થશે શું? તો કે તમારી જે આંખ છે આ રહી, બરોબર છે. હવે આ તો છે જ આપણી નેત્રમણી. હવે શું થશે? તો કે જે તમારા અનંત અંતરેથી આવતા કિરણો હતા, એ કિરણો અનંત અંતરેથી આવતા જે કિરણ હતા, અહીંયા આપણે આવી જાય છે બહિર્ગોળ લેન્સ. કયા પ્રકારનો લેન્સ આવી ગયો? તો કે આપણે ખામી નિવારવા માટે મૂક્યો અહીંયા અંતર્ગોળ લેન્સ, સોરી અંતર્ગોળ લેન્સ મૂક્યો કે જેના કારણે અનંત અંતરેથી જે કિરણો આવતા હતા એ, બરોબર છે. અને બીજા એક ઓ બિંદુ આગળથી જે કિરણ આવતા હતા આ રહ્યા, પડે છે ખબર? આની પહોળાઈ થોડીક વધારવી પડશે. બરોબર છે. જેના કારણે આ જે છે થોડુંક સેટ કરી દેજો. અને જેના કારણે આ જે પ્રતિબિંબ છે બહિર્ગોળ લેન્સની જગ્યાએ અનંત અંતરેથી આવતા કિરણો જે હતા એ થોડાક સેટ થઈ ગયા અને પછી એ
સીધે સીધા ક્યાં પડવાના છે? અહીંયા પડવાના છે. આ ધ્યાન રાખજો. તો આ એક્ઝેક્ટલી તમારે આ લાઈન સીધી આવી જોઈએ એ રીતે ફૂટપટ્ટીની મદદથી કરજો. અને આ જે અનંત અંતરેથી આવતા કિરણો છે એ થોડાક વિચલિત થઈ અને નીચેની તરફ ગયા હોય એવું લાગી રહ્યું છે. બરોબર છે? એટલે એ તમારે ધ્યાન રાખવાનું. એટલે બહુ જ ક્લિયરલી દોરવી પડે અને પછી આ રીતની આકૃતિ રચાશે. ખ્યાલ આવે છે? તો આ પ્રકારની ખામી જે સર્જાઈ છે આમાં આપણે કયો લેન્સ ઉપયોગ કર્યો? આને લખી શું શકાય? ખામીનું નિવારણ. ખામીનું નિવારણ. અને જે વાપર્યો છે એ વાપર્યો છે આપણે અંતર્ગોળ લેન્સ. તો આ તમને ખબર પડી ગઈ શું કરી રહ્યો છું. ભલે ટાઈમ વધારે જતો પણ આ તમને આ રીતે આકૃતિ એક્ઝેક્ટલી આવડવી જોઈએ કે શું દોરવાનું છે. તો ખામી નિવારવા માટે યોગ્ય કેન્દ્ર લંબાઈના પાવર ધરાવતો અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે અને જેથી દૂર એટલે કે અનંત અંતરેથી આવતા અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો અંતર્ગોળ લેન્સમાં વક્રીભવન પામી આંખમાંથી પસાર થઈ અને ક્યાં પહોંચે છે? નેત્રપટલ પર પહોંચે છે અને દૂરની વસ્તુ સરળતાથી જોઈ શકાય છે. આમ અંતર્ગોળ લેન્સના અંતર્ગોળ લેન્સ દ્વારા આંખની નેત્રમણી નો પાવર વધારી શકાય છે. આટલું લખવાનું છે તમારે ક્લિયરલી આકૃતિ સહિત આટલું લખો એટલે બહુ થઈ ગયું. ફરીથી એકવાર લઘુ દ્રષ્ટિની ખામી મુદ્દા નંબર 1 કેમ થાય છે? તો કે નજીકની વસ્તુ તમે જોઈ શકો છો, દૂરની વસ્તુ જોઈ શકતા નથી એટલે લઘુ દ્રષ્ટિની ખામી કહે છે. પહેલો જ લખવાની જે વ્યાખ્યા, મુદ્દો બનાવી દેવાનો વ્યાખ્યા. પછી લખવાનું છે તમારા સામાન્ય આંખ માટે એક મુદ્દો. સામાન્ય આંખ માટેનો મુદ્દો શું છે? તો કે સામાન્ય આંખમાં શું થશે? તો કે 25 સેન્ટીમીટર થી અનંત અંતરની વસ્તુ જોઈ શકશું. મતલબ કે દૂરથી આવતા પ્રકાશના કિરણો નેત્રમણી દ્વારા નેત્રપટલ પર પડે અને આપણે દૂરની વસ્તુ જોઈ શકીએ છીએ. આ લોજિક છે સામાન્ય આંખનું કે 25 થી અનંત અંતર સુધીનું જોઈ શકશું. એમાં દૂરથી આવતા કિરણો જે છે એ આપણે જોઈ શકીએ છીએ. પણ લઘુ દ્રષ્ટિની ખામીનું હવે જે આવે મેઇન પોઈન્ટ એ લઘુ દ્રષ્ટિનો. એમાં શું થાય છે? તો કે એમાં જે દૂરથી આવતા કિરણો હતું એ દૂર બિંદુ ક્યાં આવી ગયું? આગળ આવી ગયું છે. મતલબ કે એ કિરણો જે છે એ નેત્રપટલ ઉપર પહોંચશે પણ દૂરથી આવતા કિરણો નેત્રપટલ પર પહોંચતા નથી. એટલે એ વધારાનું તમે લખી શકો કે દૂરથી આવતા કિરણો આવતા પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી અને એની જગ્યાએ નેત્રપટલથી આગળ રચાય છે અને જેથી આપણે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતા નથી. હવે કારણ શું છે? કેમ નથી જોઈ શકતા? તો બે કારણ છે. એક તો આની કેન્દ્ર લંબાઈ જે છે એમાં ઘટાડો અને વક્રતામાં વધારો, અને બીજું છે આ ડોળો મોટો થઈ જાય છે. તો એ બે વસ્તુ સમજાય. નિવારવા માટે શું કરવાનું? તો યોગ્ય કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ વાપરવાનો કે જેના કારણે શું છે? તો કે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો ચોક્કસ જગ્યાએ વિકેન્દ્રિત થઈ અને પાછળ નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચે છે અને આપણે વસ્તુ સ્પષ્ટ પ્રમાણે જોઈ શકીએ છીએ. બરોબર છે? આમ અંતર્ગોળ લેન્સ દ્વારા આંખની નેત્રમણી છે એનો પાવર આપણે વધાર્યો. આ નેત્રમણી શું કરી શકતી હતી? તો માત્ર અહીંયા સુધી જ પ્રતિબિંબ રચી શકતી હતી. આનો પાવર એટલો વધારી દીધો કે આપણે નેત્રપટલ સુધી પહોંચી શક્યા. તે જે તમારું ડિસ્ટન્સ છે એના દ્વારા તમારો પાવર નક્કી કરવામાં આવે છે ડોક્ટર દ્વારા અને પછી તમને ટૂંકમાં ટેસ્ટ કરાવે છે એના ઉપરથી
અને પછી તમને નક્કી થાય કે તમારા આટલા નંબરના ચશ્મા છે અને તમે પછી એ ચશ્મા પહેરો, મતલબ કે લેન્સ પહેરો તો તમારું નેત્ર પટલ ઉપર પ્રતિબિંબ રચાવા માંડે છે, તમે જોઈ શકો છો. ક્લિયર વાત છે? યસ. તો આ થઈ ગયું માયોપિયા. એના પછીનો ટોપિક છે અને એને કહીશું આપણે હાઇપરમેટ્રોપિયા. શું છે આગળનો ટોપિક? હાઇપરમેટ્રોપિયા અથવા શું છે? ગુરુ દ્રષ્ટિની ખામી. તો આ ગુરુ દ્રષ્ટિની ખામી કેવી રીતે જોઈ શકાય છે? તો માનવની આંખ તો વ્યક્તિ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે, પરંતુ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતા નથી. તેવી ખામીને ગુરુ દ્રષ્ટિની ખામી કહે છે. ખ્યાલ આવે છે? કેવી રીતે થઈ ખામી? તો કે દૂરની વસ્તુ નહીં જોઈ શકીએ પણ નજીકની વસ્તુ આપણે દૂરની વસ્તુ જોઈ શકીએ, નજીકનું સ્પષ્ટ જોઈ શકતા નથી. મતલબ કે મોટી ઉંમરના લોકો જેમ કે જીતુભાઈ સાહેબ જેવા, બરોબર છે, તો એ લોકો શું છે તો કે નજીકની વસ્તુ જે છે એમને સ્પષ્ટ નહીં દેખાય એટલે આમ કરીને જોતા હોય છે ઘણીવાર. તો એ છે ગુરુ દ્રષ્ટિની ખામી. શું થાય છે? તો પહેલું આપણા ટોપિક પ્રમાણે શું લખીએ છીએ તો કે સામાન્ય આંખ માટે લખશું. પહેલા વ્યાખ્યા બતાવી દીધી, હવે લખશું સામાન્ય આંખમાં. તો સામાન્ય આંખમાં સામાન્ય આંખ 25 સેન્ટીમીટર થી અનંત અંતર સુધીની વસ્તુ જોઈ શકે છે. એક જ મુદ્દો છે આ તો હતો જ. યસ, 25 સેન્ટીમીટર થી અનંત અંતરની વસ્તુ જોઈ શકે છે, પણ મતલબ કે આ નજીકની વસ્તુ એટલે કે નજીકના બિંદુ પર રહેલી વસ્તુ એટલે 25 સેન્ટીમીટરના અંતરે રહેલી વસ્તુ નું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય છે અને નજીક બિંદુ પર રહેલ વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય છે અને વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય છે, પરંતુ ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી આંખમાં શું થશે? હવે પહેલા સામાન્ય આંખ જોઈ લઈએ. તો સામાન્ય આંખ કેવી હશે તો કે આપણે જે દોરી હતી એ પ્રમાણે સમજો કે આ આંખ છે, અને એની અંદર આપણો ઓલરેડી જે એક લેન્સ તો હોય જ છે. હવે અહીંયા શું છે તો કે દૂરના બિંદુનું કંઈ કામ નથી, નજીકની વસ્તુમાં જોવામાં તકલીફ પડે છે. એટલે નજીક બિંદુ પર રહેલ પ્રતિબિંબ, મતલબ કે નજીક બિંદુ એટલે હું અહીંયા નામ આપું છું n ડેશ, બરોબર છે. શું નામ આપ્યું? n ડેશ. તો n ડેશ પર રહેલી જે વસ્તુ છે એનું પ્રતિબિંબ યોગ્ય રીતે
લેન્સ દ્વારા નેત્રપટલ ઉપર પડે છે. ક્લિયર વાત છે? બરોબર છે. આ લઈશું નજીક બિંદુ. આ પ્રતિબિંબ અહીંયા નેત્રપટલ પર પડે છે એટલે ચિંતા છે નહીં. તો આ થઈ ગઈ આપણી સામાન્ય આંખ, જે નજીક માટે અલગ લખવાની છે, દૂર માટે અલગ લખવાની. તો ગુરુ દ્રષ્ટિ ધરાવતી જે ખામી ધરાવતી આંખમાં શું થશે? તો કે આંખમાં આંખનું નજીક બિંદુ સામાન્ય આંખના નજીક બિંદુ કરતા થોડું દૂર જાય છે. આ પોઈન્ટમાં દર વખતે તમને લોચા ના પડવા જોઈએ કે ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી આંખનું નજીક બિંદુ છે એ સામાન્ય આંખના નજીક બિંદુ કરતા ક્યાં જતું રહેશે? દૂર જતું રહેશે. મતલબ કે કેવું થશે? તો કે આ તમારી આંખ, આ આંખમાં તમારો આ છે ડોળું. યસ, મારો સરખો ક્યાંનો આવી રહ્યો છે નથી, કશો વાંધો નહીં. ચલો હવે શું થશે? તો કે વાસ્તવમાં આ છે એન ડેશ પોઈન્ટ અને એ છે સામાન્ય આંખનું નજીક બિંદુ. એન ડેશ સામાન્ય આંખનું નજીક બિંદુ. તો એ જે ખામી ધરાવતી આંખનું જે નજીક બિંદુ જે છે એન થઈ જશે અને સામાન્ય નજીક બિંદુ કરતા ક્યાં જતું રહેશે? થોડુંક દૂર જતું રહેશે. તો આ જે સામાન્ય નજીક બિંદુના થી થોડું દૂર રહેલું બિંદુ જે છે એની ઉપરથી પ્રતિબિંબ જે છે એ એક્ઝેક્ટલી ક્યાં રચાશે? કે એક્ઝેક્ટલી અહીંયા રચાશે. કોઈ ચિંતા નથી. પણ ક્યાં રહેલું બિંદુ? તો કે સામાન્ય નજીક બિંદુથી દૂર રહેલું બિંદુ. પણ શું થશે ખામીમાં? તો ખામીમાં અહીંયા જે એન્ડેશ ઉપર કે જે ખરેખર વસ્તુ જોવાની છે તો એનું જે અહીંયા નેત્રપટલ પર રચાતું હતું એ પ્રતિબિંબ વાસ્તવમાં ક્યાં રચાશે? જુઓ, એ પ્રતિબિંબ આમ કર્યું યસ. એટલે આને હું આઈ પોઈન્ટ કહું તો આ પોઈન્ટ થશે આઈ થશે અને આ પોઈન્ટ થશે આઈ ડેશ પોઈન્ટ થશે. ખ્યાલ આવે છે? તો વાસ્તવમાં આ જે બિંદુ રચાવવું જોઈએ એનું પ્રતિબિંબ આ હતું તો એની જગ્યાએ ક્યાં રચાયું? પાછળ. એટલે જે દૂર હતું એ પ્રતિબિંબ એક્ઝેક્ટલી રચાવવા માંડ્યું પણ જે નજીકનું જોવાનું છે એનું પ્રતિબિંબ પાછળ રચાય છે. એટલે કે ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી આંખમાં નજીક બિંદુ સામાન્ય આંખના નજીક બિંદુ કરતા થોડુંક સામાન્ય આંખના નજીક બિંદુ કરતા થોડુંક દૂર જાય છે અને જેથી મુદ્દો નહીં પાડવાનો, જેથી સામાન્ય જેથી આ બિંદુએથી વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાતી નથી અને વસ્તુ દ્વારા રચાતું પ્રતિબિંબ નેત્રપટલની પાછળ રચાય છે. પેલા કેસમાં નેત્રપટલની આગળ રચાતું હતું, આમાં નેત્રપટલની પાછળ રચાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે શું છે તો આ ખામી થવાના કારણો શું લખવાનું? પૂરું લખવાનું તમારે. ગુરુ દ્રષ્ટિની ખામી થવાના કારણો. તો શું કારણ છે ગુરુ દ્રષ્ટિની ખામી થવા પાછળ? તો એ કારણો આપણે વારાફરતી લખીએ તો કારણ નંબર 1, એના જે લેન્સ છે આંખનો લેન્સ મતલબ કે આ અથવા તો એની નેત્રમણી કહો તમે, તો લેન્સની વક્ર
વક્રતામાં ઘટાડો અને કેન્દ્ર લંબાઈમાં વધારો થવાના કારણે ગુરુ દ્રષ્ટિની ખામી રચાય છે. અને બીજો ટોપિક શું છે તો કે આંખનો ડોળો નાનો થવાના કારણે. પેલામાં આંખનો ડોળો મોટો થતો હતો, આમાં આંખનો ડોળો કેવો થઈ જાય છે? નાનો થઈ જાય છે. મતલબ કે તમારી આ આંખ છે, આ આંખની અંદર જો તમારો ડોળો નાનો થઈ જાય તો ઓલરેડી પ્રતિબિંબ ત્યાં છે પણ ડોળો નાનો થઈ જશે, એટલે પ્રતિબિંબ જે ડોળાના નેત્રપટલ કરતા પાછળ રચાશે, ડોળો નાનો થશે ત્યારે, તો એના કારણે આવી ખામી સર્જાશે. બીજું શું છે કે વક્રતામાં ઘટાડો અને કેન્દ્ર લંબાઈમાં વધારો. મતલબ કે જો લાંબો થઈ જાય આ લેન્સ અને પાતળો અને લાંબો થઈ જાય તો એની કેન્દ્ર લંબાઈ કેવી થઈ જશે? મોટી કેન્દ્ર લંબાઈ થશે, અને જેના કારણે ગુરુ દ્રષ્ટિની ખામી. મોટી કેન્દ્ર લંબાઈ થવાના કારણે એ એક્ઝેક્ટલી એની કેન્દ્ર લંબાઈના જગ્યાએ પ્રતિબિંબ આપી શકશે નહીં. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો બીજું કારણ શું છે? કેન્દ્ર લંબાઈમાં વધારો અને વક્રતામાં ઘટાડો થવાના કારણે. બે કારણો છે. હવે એને અટકાવવાના ઉપાય અથવા નિવારવાના ઉપાયો. ગુરુ દ્રષ્ટિની ખામીને નિવારવા માટે શું કરવામાં આવે છે? તો કે ગુરુ દ્રષ્ટિની ખામી નિવારવા માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. શાનો ઉપયોગ કરે તમે? બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ કે આ હતી તમારી કેવી? ખામી વાળી આંખ, ગુરુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી યુક્ત આંખ. વાસ્તવમાં તમે અહીંયા લખો, આને શું લખો તમે? અહીંયા એન ડેશ કરીને તમારે લખવું જોઈએ કે એન ડેશ છે એ તમારું સામાન્ય આંખનું નજીક બિંદુ, બરોબર છે. એન છે એ ખામીવાળી આંખનું નજીક બિંદુ, એન છે એ ખામીવાળી આંખનું નજીક બિંદુ, અને એન ડેશ છે સામાન્ય આંખનું નજીક બિંદુ છે, બરોબર છે. પછી આઈ જે છે એ નેત્રપટલની પાછળ રચાતું પ્રતિબિંબ, અને આઈ ડેશ છે પાછળ અને આઈ જે નેત્રપટલ પર રચાતું પ્રતિબિંબ. તેવું તમારે માહિતી આપો તો વધારે યોગ્ય લાગે, તો તમે જાતે લખી શકશો. પછી શું છે તો કે અહીંયા આ રીતની ખામીમાં ફરીથી આંખ દોરવામાં તકલીફ થશે. ચાલશે. ચલો અહીંયા છે તમારી આંખ. અહીંયા શું થશે? આંખમાં આવતા જો અહીંયા જો બહિર્ગોળ લેન્સ ગોઠવી દેવામાં આવે. કયો લેન્સ ગોઠવ્યો મેં? બહિર્ગોળ લેન્સ ગોઠવ્યો. બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરાય તો શું થશે વાસ્તવમાં? તો કે અહીંયા જે એન ઉપર, એન ડેશ ઉપર રહેલી વસ્તુ અને એન ઉપર રહેલી વસ્તુ, તો આ બંને વસ્તુ છે એ એક્ઝેક્ટલી અહીંયાથી આ પ્રકાશના કિરણો આમ જવાના છે અને આ પ્રકાશના કિરણો પણ આમ જવાના છે. હવે જોજો, યસ, મતલબ કે આ થોડું છે, આ જે કિરણો હતા ને એને કન્વર્ટ કર્યા, એટલે મતલબ કે તમારી દિશા વાસ્તવમાં થોડુંક અહીંયા નજીક દોરવાનું, અને આ જે છે એ રેખા સીધી આવી જોઈએ તમારી, મારે નથી આવી, બરોબર છે. એટલે જો કદાચ દોરવાનો પ્રયત્ન કરું, એક બાજુની દોરું તો આ જે રેખા છે ને, યસ, આ સીધી આવી જોઈએ, અને આ જે હતું એ લાલ કિરણ જે છે
એ ખામીવાળું કિરણ હતું, તો એ અહીંયા કન્વર્ટ થયું અને પછી આમ ગયું. મતલબ કે વાસ્તવિકતામાં જે ખામીવાળું કિરણ જે છે એ કન્વર્ટ થતું હતું, એની જગ્યાએ બહિર્ગોળ લેન્સની જગ્યાએ એક્ઝેક્ટ જગ્યાએ પહોંચ્યું અને નેત્રપટલ ઉપર હવે પકડી શકાશે. તો એના દ્વારા જે ખામીની રચના કરી એના આપણે શું કહીશું? આપણે ખામીનું નિવારણ. અને હવે અહીંયા આઈ અને આઈ ડેશ બંને સમાન જગ્યાએ છે. આ જે વાપર્યો છે એ શું છે? બહિર્ગોળ લેન્સ છે. બરોબર વાત છે? યસ. એક જ રેખા દોરવી જોઈએ. ચલો ઓકે વાત છે. તો આ થઈ ગઈ હાઇપરમેટ્રોપિયા. એની વાર્તા લખવાની બાકી છે. ગુરુદ્રષ્ટિની ખામી નિવારવા માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતનો બહિર્ગોળ લેન્સ આપણે વાપર્યો. બરોબર છે. હવે જેનાથી નજીક બિંદુથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન અથવા વિકેન્દ્રિત લક્ષો તો બી ચાલશે પામી નેત્રપટલ ઉપર મેળવી શકાય છે અને ગુરુદ્રષ્ટિની ખામીનું નિવારણ થાય છે. આમ બહિર્ગોળ લેન્સના ઉપયોગથી તમે આંખના લેન્સનો પાવર વધારી શકાય છે. છેલ્લો મુદ્દો એના જેવો જ આવે, પાવર વધારવાનો. તો આ થઈ ગઈ આપણી હાઇપરમેટ્રોપિયા. આવડવું જોઈએ સૌથી પહેલા વ્યાખ્યા, કે નજીકની વસ્તુ આપણે સ્પષ્ટ જોઈ શકશું નહીં. પછી સામાન્ય આંખનું લોજિક, પછી ગુરુદ્રષ્ટિની ખામીમાં પ્રોબ્લેમ શું થાય છે? તો કે નજીક બિંદુ જે છે એ ઓરિજિનલ જે સામાન્ય આંખ કરતા ક્યાં જતું રહે છે? થોડુંક દૂર. અને દૂર જવાના કારણે એ પ્રતિબિંબ એક્ઝેક્ટલી ઓરિજિનલ આંખ વાળું જે પ્રતિબિંબ છે જે જ્યાં રચાવવું જોઈએ એની જગ્યાએ ક્યાં રચાય છે? પાછળ રચાય છે નજીક બિંદુ. મતલબ કે આપણને જે દૂર રહેલી વસ્તુ છે એ થોડુંક સારી દેખાશે કારણ કે એનું પ્રતિબિંબ દૂરવાળી વસ્તુનું પ્રતિબિંબ મળે છે, પણ નજીકવાળી વસ્તુનું પ્રતિબિંબ પાછળ રચાશે એટલે નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકશું નહીં. અને એના આપણે ગુરુદ્રષ્ટિની ખામી કીધી. તો એ વાર્તા લખવાની. કારણ શું છે? તો કે કેન્દ્ર લંબાઈમાં વધારો, મતલબ કે આમ મોટી થઈ જશે અને પાતળી થઈ જશે એટલે કેન્દ્ર લંબાઈના વક્રતામાં ઘટાડો થવાના કારણે ગુરુદ્રષ્ટિની ખામી સર્જાય છે. અને આની અંદર આંખનો ડોળો જે છે એ નાનો થઈ જાય છે અને જેના કારણે પાછળ પ્રતિબિંબ રચાય. એટલે બે રીઝન હોઈ શકે અલગ અલગ. નિવારવા માટે બહિર્ગોળ લેન્સ વાપરો એટલે નિવારી શકાશે. તો આ થઈ ગઈ આપણી હાઇપરમેટ્રોપિયા. અને લાસ્ટ ટોપિક હવે આવે છે પ્રેસબાયોપિયા. પ્રેસબાયોપિયા એટલે કે આજે પેલું બંને પ્રકારની જેને ખામી સર્જાતી હોય લગભગ એ આવે છે. બરોબર છે? ચલો વિદ્યાર્થી મિત્રો, હવે નવી એક પ્રકારની ખામી જોવાના છે દ્રષ્ટિની અને નામ છે પ્રેસબાયોપિયા. શું છે આ પ્રકારની ખામીમાં અને કેવું થાય છે? તો કે આ પ્રકારની ખામી ધરાવતી વ્યક્તિ આ પ્રકારની દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ બીજું કઈ નહીં લખવાનું, ખાલી એક જ ટોપિક, નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી તે ખામીને પ્રેસબાયોપિયા કહે છે. હવે ખેલ જુઓ,
તમને એમ કે સાહેબ આવી થોડીક થોડીક ખામી લગતી આના કોના જેવી આવી, તો કે હાઇપરમેટ્રોપિયા ગુરુ દ્રષ્ટિની ખામી હતી. એમાં આ જ પ્રોબ્લેમ હતો કે નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી. પણ એમાં બીજો સાથે પ્રોબ્લેમ શું હતો, એમાં બીજી સારી વસ્તુ એ હતી કે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી હતી. આની અંદર એવું ક્લિયર નથી કે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકશે જ. એ ખ્યાલ છે કે નજીકની વસ્તુ એ સ્પષ્ટ જોઈ શકશે, અને મતલબ કે નજીકની વસ્તુ છે ટૂંકમાં હંમેશા પ્રેસબાયોપિયા છે. હાઇપરમેટ્રોપિયા કોઈક વખત થોડીક ઉંમરની વ્યક્તિને પણ થઈ શકે છે, 30, 40, 50 એવી. જ્યારે પ્રેસબાયોપિયા છે એ લગભગ મોટી ઉંમરની 45 કે એના કરતા ઉંમરની મોટી ઉંમરની વ્યક્તિને જ પ્રેસબાયોપિયા થાય છે. કારણ શું છે, તો કે નજીકની વસ્તુ જે છે એને સ્પષ્ટ નહીં જોઈ શકે. દૂરની બિંદુ માટે કશું કહી શકાય નહીં. પેલામાં દૂરના બિંદુનું પણ હતું, આમાં માત્ર નજીકના બિંદુ માટે નજીકનું વસ્તુ સ્પષ્ટ જોઈ શકશે નહીં, અને પ્રેસબાયોપિયા કહીએ છીએ. ખ્યાલ આવે છે? હવે એની અંદર થશે શું વાસ્તવમાં, તો કે ઉંમર વધવાની સાથે વ્યક્તિની આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય છે. બરોબર છે, કારણ કે પ્રેસબાયોપિયા છે એ ઉંમરના સાથે લેવા જેવા છે. ઉંમર વધવાની સાથે વ્યક્તિની આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય છે, અને વ્યક્તિ નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકતી નથી. મતલબ કે થશે શું, તો કે વ્યક્તિનું આંખનું નજીક બિંદુ દૂર ધકેલાય છે. પેલામાં હતું એમ જ કે વ્યક્તિની આંખનું જે નજીક બિંદુ એન ડેશ હતું એ ક્યાં જતું રહેતું હતું, એન ઉપર જતું રહેતું હતું. હાઇપરમેટ્રોપિયામાં એવું છે કે વ્યક્તિની આંખનું નજીક બિંદુ દૂર ધકેલાય છે, જેથી પ્રતિબિંબ નેત્રપટલ પર મળતું નથી, અને પ્રેસબાયોપિયાની ખામી સર્જાય છે. આ મુદ્દો એ ખાસ લખવો જોઈએ. બરોબર છે, દૂરનું નજીક બિંદુ દૂર ધકેલાય છે અને નેત્રપટલ પર પડશે નહીં. કારણ શું છે, ખાસ કારણ જોઈએ આના. બરોબર છે, પ્રેસબાયોપિયા થવાના કારણ એવું તમારે હેડિંગ મારવાનું. થશે શું અંદર પ્રેસબાયોપિયા થવાના કારણમાં, તો ઉંમર વધવાની સાથે વ્યક્તિની આંખના સિલિયરી સ્નાયુઓ નબળા પડી જાય છે, અને નેત્રમણીની સ્થિતિસ્થાપકતામાં પણ ઘટાડો થાય છે. પણ મુદ્દા વાઇઝ લખજો મહેરબાની કરી. મુદ્દા નંબર 1 વ્યક્તિની આંખના સિલિયરી સ્નાયુઓ નબળા પડી જાય છે, અને મુદ્દા નંબર 2 નેત્રમણીની સ્થિતિસ્થાપકતામાં પણ ઘટાડો થાય છે. આ બે કારણ ખાસ છે કે જેના કારણે સિલિયરી સ્નાયુ નબળા અને નેત્રમણીની સ્થિતિસ્થાપકતામાં ઘટાડો થાય છે. બે ખાસ કારણો છે, એના કારણે આપણને શું કહેવાય, પ્રેસબાયોપિયાની ખામી સર્જાય છે. બરોબર છે, અને આ ખામીમાં લેન્સની કેન્દ્ર લંબાઈ આગળનાની જેમ કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે, પરંતુ ધ્યાન રાખજો આંખનો ડોળો નાનો થતો નથી. યસ, 3 મુદ્દા યાદ રહે. સિલિયરી સ્નાયુ નબળા પડી જાય, ઉંમર વધી ગઈ હોય તો આંખના સિલિયરી સ્નાયુ નબળા પડે અને જેના કારણે પ્રેસબાયોપિયા થશે.
બીજું શું છે, મતલબ કે જાડો પાતળો નહીં થઈ શકે સારી રીતે લેન્સ. નેત્રમણી એટલે કે લેન્સ પોતે એની સ્થિતિસ્થાપકતા, જાડો પાતળો થવાની સ્થિતિસ્થાપકતામાં ઘટાડો થઈ જાય. એટલે સિલિયરી સ્નાયુ કામ ના કરે અને નેત્રમણી એ સરખી કામ ના કરે. આ ખામીમાં લેન્સની કેન્દ્ર લંબાઈમાં શું થશે, તો આવું થાય તો કેન્દ્ર લંબાઈ કેવી થશે, વધી જશે, પાતળો અને એવો ને એવો રહેશે. એટલે શું કહેવાય, કેન્દ્ર લંબાઈ વધારે, વક્રતામાં ઘટાડો. તો આ અને પાછો આંખનો ડોળો છે એ નાનો થતો નથી. પેલામાં ગુરુદ્રષ્ટિની ખામીમાં એ હતું કે આંખનો ડોળો નાનો થાય, આમાં થતો નથી. તો આ ખામી થવાના કારણ છે પ્રેસબાયોપિયાના. એના પછી છે એને અટકાવવાના ઉપાયો. પછી બીજો મુદ્દો લખવાનો છે, અટકાવવા બટકાવવાનું નહીં. કેટલીક વાર કારણોમાં આટલું લખવાનું, પછી મુદ્દામાં કેટલીક વાર આ ખામી ધરાવતી વ્યક્તિ ને નજીક અને દૂરની બંને વસ્તુ જોઈ શકાતી નથી. બંને ખામી સર્જાય છે કેટલીક વાર પ્રેસબાયોપિયા ધરાવતી વ્યક્તિ, પ્રેસબાયોપિયા ધરાવતી વ્યક્તિને નજીક અને દૂરની બંને વસ્તુ જોઈ શકાતી, સ્પષ્ટ જોઈ શકાતી નથી. સ્પષ્ટ જોઈ શકાતી નથી. હવે શું થશે કે પ્રેસબાયોપિયા ધરાવતી જો નજીકની બંને વસ્તુ જોઈ શકાતી નથી તો એનું નિવારણ, તો આ ખામીના નિવારણ માટે દ્વિકેન્દ્રી અથવા બાયફોકલ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ચશ્માની ઉપરની બાજુ ઉપર અંતર્ગોળ લેન્સ અને નીચે બહિર્ગોળ લેન્સ નો ઉપયોગ કરી વસ્તુ જોવામાં આવે છે. જેમાં ચશ્માની ઉપર અંતર્ગોળ લેન્સ આવે અને નીચે આટલું બિંદુ આવે છે અને એ બિંદુમાં કેવું બહિર્ગોળ લેન્સ આવે છે. તો એવા ચશ્મા તમે ક્યાંક જોયા હશે કોઈ વ્યક્તિ મોટી ઉંમરનામાં, કે એમાં ચશ્મા હોય પણ એમાં ઉપરનો આપણો સાદા જેવો કાચ હોય અને નીચે આટલું બિંદુ હોય છે અને જેની અંદર આપણે કેવો લેન્સ હોય છે, બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરે છે અને પછી એમાંથી વસ્તુ જુએ છે કે એમાં અંતર્ગોળ લેન્સનો ઉપયોગ દૂરની વસ્તુ જોવામાં અને બહિર્ગોળ લેન્સનો ઉપયોગ નજીકની વસ્તુ જોવામાં થાય છે. આમ બાયફોકલ લેન્સની મદદથી આ ખામી નિવારી શકાય છે. ખાસ યાદ આવવું જોઈએ. આમ બાયફોકલ લેન્સની મદદથી આ ખામી નિવારી શકાય છે. પ્રેસબાયોપિયા શું આવ્યું તો કે નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાશે નહીં, એટલું જ ખાલી લખવાનું છે. ઉંમર વધવાની સામે આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય છે અને નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકશે નહીં. મતલબ કે નજીક બિંદુ છે એ દૂર ખસેલાય છે અને પ્રતિબિંબ નેત્રપટલ પર મળશે નહીં અને પ્રેસબાયોપિયાની ખામી સર્જાય. ખાસ કારણ છે સ્નાયુ નબળા પડવા, નેત્રમણીની સ્થિતિસ્થાપકતામાં ઘટાડો, કેન્દ્ર લંબાઈમાં વધારો, પણ આંખનો ડોળો નાનો થતો નથી. ઘણીવાર શું થશે, પ્રેસબાયોપિયા ધરાવતી વ્યક્તિ નજીકની અને દૂરની બંને ખામી સર્જાય છે. બંને વસ્તુ સ્પષ્ટ જોઈ શકશે નહીં, મતલબ કે નજીકની અને દૂરની
બંને ખામી સર્જાય છે અને એનું નિવારણ છે એમાં બાયફોકલ દ્વિકેન્દ્રી લેન્સ વપરાય છે, જેમાં અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ બંને લેન્સનો સમાવેશ થાય છે. અંતર્ગોળ લેન્સ દ્વારા દૂરની વસ્તુ જોવામાં આવે છે અને બહિર્ગોળ લેન્સ દ્વારા નજીકની વસ્તુ જોવામાં આવે છે અને એનું નિવારણ કરવામાં આવે છે. બાયફોકલ લેન્સની મદદથી આ ખામી નિવારી શકાય છે. એ ક્લિયર વાત છે. બંને પ્રકારના લેન્સ વપરાય છે અહીંયા અને એવા પ્રકારના ચશ્મા વપરાય છે. ખ્યાલ આવી ગયો? તો આ છે પ્રેસ બાયોપિયા. આ મૂળ ખામીઓ હતી. વધારામાં બીજી એક ખામી તરીકે જે ઘરડા લોકોમાં જોવા મળે છે અને એ તમને ખબર છે કે જે ફર્નિચર વગરના જે પેલી ડોસીઓ તમે જુઓ છો, બરોબર છે, અથવા મોટી ઉંમરના દાદા હોય તો એમને રેબનના ચશ્મા પહેરાવવામાં આવે છે અને એને આપણે સાદી ભાષામાં શું કહીએ છીએ? મોતીઓ કહીએ છીએ. બરોબર? યસ. જબરજસ્ત પ્રકારની ખામી છે પણ એનું નિવારણ છે. તો મોતીઓમાં શું લખશું આપણે? મોતીઓ. બરોબર છે. તો કે મોટી ઉંમરના લોકોમાં નેત્ર મણિ ઉપર વાદળ છાયું પડ જામી જાય છે. બરાબર છે. વાદળી રંગનું, વાદળ છાયું, દુધિયા રંગનું, એવું લખજો. વાદળ છાયું અને પાછું દુધિયા રંગનું પડ જામી જાય છે અને જેથી વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી, તેને મોતીઓ કહે છે. બરાબર છે. જેના નિવારણ માટે શું કરવામાં આવે છે? તો કે શસ્ત્રક્રિયા દ્વારા શું કરે છે? તો કે નેત્ર મણિ ઉપર જે વાદળછાયું પડ જામી ગયું છે એને દૂર કરવામાં આવે છે અને શસ્ત્રક્રિયા દ્વારા નેત્રમણિ પર, શસ્ત્રક્રિયા ના લખી શકાય, બરોબર છે, નેત્રમણિ પર રહેલું વાદળછાયું પડ દૂર કરી આ ખામીનું નિવારણ કરી શકાય છે. ક્લિયર વાત છે. તો આ થઈ ગયું મોતીઓ. બરોબર છે. નેત્રમણિ પર વાદળછાયું પડ જામી જવાના કારણે આપણે વસ્તુ સ્પષ્ટ ના જોઈ શકીએ છીએ, એને મોતીઓ કહે છે. અને મોટી ઉંમરના લોકોના બ્લેક કલરના ચશ્મા પહેરાવવામાં આવે છે. કારણ માત્ર એટલું જ કે એ લોકોના ઉપર વાદળી રંગનું જે પડ જામી જાય છે, મતલબ કે એમની આંખને બહુ ઘાટું પ્રકાશમય વસ્તુ જોવાની ટેવ હોતી નથી પછી ખાસા સમયથી. હવે એના ઓપરેશન કરાયા પછી શું છે? તો એના ઉપરથી જે પેલું વાદળી રંગનું પડ દૂર કરવામાં આવે છે, એટલે એમનો જે પારદર્શક પટલ વાળો જે પડદો અને એ જે છે તો એ એકદમ પાતળું થઈ જાય કાઢી નાખવાના કારણે. અને જેના કારણે શું છે? તો કે પ્રકાશના તીવ્ર કિરણો સહન કરી શકતા નથી અને એટલા માટે એમને બ્લેક ચશ્મા પહેરવાની ટેવ પાડે, મતલબ કે બ્લેક ચશ્મા આપવામાં આવે છે. બરોબર છે. એટલે પડ દૂર થઈ જાય છે એટલે જોઈ શકે છે ખરી, પણ તીવ્ર પ્રકાશના કિરણો એમને નુકસાન ન પહોંચાડવા માટે એ લોકો બ્લેક કલરના ચશ્મા પહેરે છે. ક્લિયર વાત છે. તો આ છે મોતિયાનું લોજિક. બરોબર છે. અને બીજું એક કે આંખની આટલી બધી ખામીઓ છે અને લગભગ વિશ્વમાં 35 મિલિયન એટલે કે એવરેજ 350 લાખ લોકો છે એ અંધ છે, મતલબ કે પોતાની દ્રષ્ટિ નથી, ચોક્કસ દ્રષ્ટિ નથી. બરોબર છે. અને એમાંથી લગભગ 12 મિલિયન જેવા 4.5 મિલિયન બાળકોની જ વાત કરો, 12 મિલિયન જેવા લગભગ અંધ છે. એમાંથી જેના મળવી જોઈએ એવા 4.5 મિલિયન લોકો છે. 45 લાખ લોકો તો એવા છે જેમના આંખો મળવી જોઈએ, એટલી બધી કમજોરી છે, સાવ નષ્ટ પામેલી આંખો. બરોબર છે. તો એટલા માટે નેત્રદાન કરવાની પ્રથા છે. તો એક નેત્ર બેંક હોય છે કે માણસ મૃત્યુ પામે અને પછી જો એની ઈચ્છા હોય કે મારે નેત્રદાન કરવું છે તો એ નેત્રદાન કરી શકે છે. એમાં લગભગ બહુ કન્ડિશન નહીં પણ અમુક ચોક્કસ રોગો ન હોવા જોઈએ તો જ એ નેત્રદાન કરી શકે છે. મતલબ કે કયા રોગો છે? તો કે એઇડ્સ ના હોવો જોઈએ. બરોબર છે.
પછી હિપેટાઇટિસ ના હોવું જોઈએ, બિનસી બંને. અને કોલેરા ના હોવું જોઈએ, ધનુર ના હોવું જોઈએ. પછી લગભગ બસ આટલા ખાસ કારણ છે. અને મેન્જીનાઇટિસ મતલબ કે જે પેલું મગજ અને કરોડરજ્જુમાં સાંધાઓમાં સોજો રહેતો હોય, મેનેન્જાઇટિસ કેવું કંઈક કહે છે, બરોબર છે. તો એ રોગવાળા આટલા વ્યક્તિઓ છે કે જે નેત્રદાન ન કરી શકે. તો બાકીના લોકો જે છે કે જે બીજા ગમે તે રોગ હોય, બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ એવા બધા રોગ હોય, કેન્સર હોય, છતાં પણ એ લોકો નેત્રદાન કરી શકે છે, બરોબર. તો એની ચિંતા નથી, ખાલી આવા રોગ ના હોય તો એ આરામથી નેત્રદાન કરી શકે છે. એટલે માણસના મૃત્યુ પછી લગભગ 4.5 થી 5-6 કલાક જેટલું નેત્ર શું કહેવાય છે જીવિત રહી શકે છે. એટલે તેટલા સમયગાળામાં જો કાઢી નાખવામાં આવે નેત્ર તો એ ઉપયોગમાં લેવામાં આવે છે. નેત્ર બેંક વાળા શું કરે છે તો જરૂરિયાતમંદ જે લોકો છે એમને નેત્ર મતલબ કે આપણી 2 આંખો દ્વારા 2 લોકોની દ્રષ્ટિ મળે, એક આંખ આપી દો તો એટલે લગભગ એ રીતે લગાવવામાં આવે છે. એક આંખ આપી દો તો લગભગ 2 વ્યક્તિઓની દ્રષ્ટિ મળે, એટલે બહુ સારી બાબત છે. એના તરફ પણ ધ્યાન દોરવું જોઈએ. જો કે આની હજી શું કહેવાય પ્રકાશ ફેલાયો નથી એવું કહી શકાય. લોકો બહુ અજાણ છે અને લગભગ આ વસ્તુ કરતા નથી, કારણ કે મરી ગયા પછી આમે શું કામ હોય છે, તો એ કામ કરવું જોઈએ, બરોબર છે. બીજી એક વાત કે શું કહેતો તો ભૂલી ગયો, ચલો કઈ વાંધો નહીં, આટલું રાખીએ. એટલે નેત્રદાન કરવું જોઈએ, બસ ખાસ વાત તો એ રહ્યું. આટલું રાખીએ છીએ. આગળના લેક્ચરમાં બીજા ઇમ્પોર્ટન્ટ ટોપિકો વક્રીભવનના અને પરાવર્તનના ચાલવાના છે, બરોબર છે. તો હાજર રહેજો બધા.